एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुखगंध गुण तमारा गाववा बुद्धि आपजो सुखगंध। श्री स्वामीनारायण भगवाननी जय। भगवान स्वामीनारायण हरिभक्तोने उपदेश આપી રહ્યા છે। વૃતાલયની અંદર ખૂબ જ મોટો એવો ઉત્સવ ઉજવ્યો અને એ ઉત્સવની અંદર હરિભક્તોએ ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત કર્યો। રંગોત્સવનો ઉત્સવ માણી બધા જ ખૂબ આહલાદિત થયા અને સાંજને વિશે શ્રીજી મહારાજે સભા કરી છે અને આ સભાની અંદર શ્રીજી મહારાજ અહીંયા નારદજીનું ખૂબ જ સુંદર દ્રષ્ટાંત આપે છે। આ દ્રષ્ટાંત આપણા સૌ માટે જાણીતું પણ છે અને આપણે ક્યાંક ને ક્યાંક આને સાંભળ્યું હશે। આ દ્રષ્ટાંત શાસ્ત્રની અંદર થોડું જુદી રીતે બતાવવામાં આવ્યું છે। અહીંયા શ્રીજી મહારાજ એનું જુદું સ્વરૂપ બતાવે છે। એટલે આપણે પૂર્વે પણ વાત કરી હતી એમ કે શાસ્ત્રની વાતો એ ક્યાંક ક્યાંક થોડી થોડી એકબીજા સાથે મેળ ખાતી ન પણ હોય, પરંતુ એમાં શંકા કરવા યોગ્ય નથી। માત્ર એના પાછળનો જે ભાવ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ। અહીંયા શ્રીજી મહારાજ જણાવે છે કે એક વખતના સમયમાં નારદજી અને પર્વત ઋષિ આ બંને ઋષિઓ એકબીજાના સાથે મામા ભાણેજનો સંબંધ ધરાવતા અને પૃથ્વી ઉપર ભગવાનનું ભજન કરતા કરતા વિચરણ કરી રહ્યા હતા। અંબરીશ રાજા એ એમને ખૂબ આગતા સાગતાથી પોતાના રાજભવનમાં બોલાવવા માટે નિમંત્રણ આપે છે અને આ બંને ઋષિઓ આ રીતે પૃથ્વી ઉપર વિચરણ કરતા કરતા અંબરીશ રાજાના રાજભવન પ્રત્યે ગયા। રાજાએ એમનું ખૂબ જ ભવ્યતાથી દિવ્યતાથી મોટા મુનિવર જાણી એમનું સ્વાગત કર્યું છે। મુનિઓને યથાયોગ્ય સ્થાને વિરાજમાન કરાવ્યા। પોતાના અંતઃપુરની અંદર અર્થાત રાજમહેલના ખૂબ જ સુંદર સ્થાનોની અંદર લઈ જાય છે। ત્યાં વિવિધ પ્રકારના પોતાની પાસે રહેલા જે ઉત્તમ પ્રકારના રત્નો ઇત્યાદિ દર્શન કરાવે છે। પોતાના રાજમહેલની સુંદરતાના દર્શન કરાવે છે। વિવિધ સ્થાનોના દર્શન કરાવે છે। બંને મુનિઓ અંબરીશ રાજા ઉપર ખૂબ પ્રસન્ન થયા। હવે અંબરીશ રાજા આ બંને મુનિઓને લઈ જાય છે અને એકાંતની અંદર જઈને વાત કરે છે કે ભગવાન, મારી પુત્રી છે જયંતી। આ જયંતીના વિવાહ કોની સાથે કરવા એ મારા મનની અંદર ખૂબ મોટી વ્યથા છે। ત્યાર પછી તો અંબરીશ રાજા એ જયંતીને લઈને પણ આવે છે અને આવી અને આ બંને મુનિઓની સામે એને ઊભી રાખે છે અને કહે છે કે આ મારી પુત્રી જયંતી છે। રૂપ ગુણની અંદર ખૂબ જ ઉત્તમ છે, માટે આના લાયક યોગ્ય વર શોધવો એ પિતા તરીકે મારી જવાબદારી છે। શું તમારા ધ્યાનની અંદર આના યોગ્ય કોઈ વર છે કે જે રૂપ અને ગુણે કરી અને આના સમકક્ષ હોય અને જેને પરણવાથી મારી પુત્રીનું કલ્યાણ થાય? ત્યારે નારદ મુનિ અને પર્વત ઋષિ આ બંને જ્યારે જયંતીના દર્શન કર્યા, જયંતીનું સ્વરૂપ જોયું, એટલે બંને એની અંદર મોહ પામ્યા
એના દર્શન માત્રથી મોહ પામ્યા. બંનેની અંદર કામાસક્ત ભાવ ઉત્પન્ન થયો, કામ ભાવની ઉત્પત્તિ થઈ. અને બંને જોઈ અને પછી અંબરીશ રાજાને કહે છે કે તમે આ પુત્રીને અમારી સાથે પરણાવી દો. વિચાર કરો, શ્રીજી મહારાજ જે વાત કરી હતી એ ક્યાંથી ખોટી હોય? શ્રીજી મહારાજે ચોક્કસ વાત કરી હતી કે મુક્ત પુરુષ હોય કે મુમુક્ષુ, બંને સ્ત્રીના સંસર્ગથી તો દૂર જ રહે. એ વાત અહીંયા સ્પષ્ટ રીતે સાબિત થાય છે. નારદજી તો પોતે ભગવાનના ભક્ત છે અને કામ ભાવથી પોતે ઉપરત થઈ ગયેલા છે. છતાંય આવા પ્રકારની પરિસ્થિતિ ઉપજી અને કામ ભાવ ઉત્પન્ન થવાના કારણે એ પુત્રીને પોતાની સાથે પરણાવવા માટેની માંગ કરી. હવે રાજા પોતે આ ઋષિઓના શાપથી ખૂબ ગભરાતો હતો. એટલે એણે કોઈ પણ પ્રકારનો સામે પ્રતિસાદ આપ્યો નહીં. માત્ર એટલું કહ્યું કે મુનિવર, તમે આ જે વાત કરી રહ્યા છો શું એ મશ્કરી તો નથી ને? તો મુનિઓએ કહ્યું, ના, અમે ચોક્કસપણે તમારી પુત્રી સાથે પરણવા માંગીએ છીએ. ભગવાનની ભક્તિ કરવી આ પૃથ્વી ઉપર શ્રેષ્ઠ છે. એ કોઈ પણ આશ્રમમાં રહીને કરી શકાય. અત્યાર સુધી અમે સંન્યાસ આશ્રમને ગ્રહણ કરેલો, પરંતુ હવે અમે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરી ભગવાનની ભક્તિ કરવા માંગીએ છીએ. માટે તમારે આ પુત્રીને અમારી સાથે પરણાવવી જોઈએ. રાજા પણ વિચારમાં પડ્યો કે નારદ મુનિ જેવા મોટા મુનિ એ આ પુત્રીની માંગ કરી રહ્યા છે. આ કેટલું ગંભીર કહેવાય. પરંતુ જો હું ના પાડીશ, કોઈ આનાકાની કરીશ તો ચોક્કસ મને શાપ મળશે. એની બીકથી રાજા એમની સામે કોઈ પ્રત્યાલાપ કરતો નથી, કોઈ બીજી વાત મૂકતો નથી અને ખાલી એટલું કહે છે કે ચોક્કસપણે હવે આ પુત્રીનો હું સ્વયંવર રચીશ. એની અંદર તમે આવજો અને તમારા બંનેમાંથી જેને મારી પુત્રી વરવા ઈચ્છશે તેના ગળાની અંદર હારમાળા નાખશે. આવી વાત કરી. એટલે નારદ મુનિ અને પોતાની પાસે રહેલા જે પર્વત ઋષિ, આ બંને મુનિઓ ભેગા થઈ અને પરત પોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. જયંતીના સ્વયંવરની રાહ જોવે છે. પણ એ પૂર્વે બંને મનોમન વિચાર કર્યો કે જયંતી કોને વરસે? કે જે રૂપની અંદર શ્રેષ્ઠ હશે એને વરસે, જે બળવાન શક્તિશાળી દેખાતો હશે, જેનું સ્વરૂપ કામદેવને પણ મોહ પમાડે એવું હશે, એના માટે આ જયંતી એને વરસે, બીજા કોઈને વરસે નહીં, એવો મનની અંદર સંકલ્પ કર્યો. હવે આવું રૂપ મેળવવું ક્યાંથી કે જે કામદેવને પણ મોહ પમાડે? તો આવું રૂપ તો એકમાત્ર ભગવાન પાસે પ્રાપ્ત થાય, અન્યથા બીજા કોઈની પાસે આવું જગતની અંદર આવું રૂપ ન હોય. આવો નિર્ધાર કરી પ્રથમ તો નારદ ઋષિ જઈ અને વૈકુંઠમાં ભગવાન નારાયણની સન્મુખ સ્તુતિ કરે છે. ભગવાન નારાયણ પ્રસન્ન થયા અને કહ્યું કે નારદ મુનિ, તમારે શું અભિલાષા છે, શું આશા છે, મારી પાસે માંગો. ત્યારે નારદ ઋષિએ કહ્યું, ભગવાન, આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ રૂપ માત્ર તમારું છે. એ સ્વરૂપ મને આપી દો. મારે આ સ્વરૂપની જરૂરિયાત છે, માટે આવું સ્વરૂપ મને આપો. અને મારી સમીપે રહેનાર જે ઋષિ, એવા પર્વત ઋષિ, એને મરકટનો વેશ આપો. મરકટ એટલે વાનર. એ વાનરનું મુખ એને આપી દો, એના જેવું સ્વરૂપ આપી દો અને મને આવું સ્વરૂપ આપો. જો મોહ, સ્ત્રી સંસર્ગ કેટલી બધી ભયંકર વસ્તુ છે. મુક્ત પુરુષ માટે પણ એને પણ કેવો મોહ ઉપજાવે છે. એટલે એને આવું સ્વરૂપ આપી દો. નારદ મુનિ ભગવાન પાસેથી ઈચ્છિત વરદાન પ્રાપ્ત કરી અને પરત ચાલ્યા ગયા. પર્વત ઋષિ આવ્યા. એમણે આવીને ભગવાન પાસે આ જ યાચના કરી કે ભગવાન, મને તમારું સ્વરૂપ આપી દો અને મારી સમીપે રહેનાર નારદ ઋષિને તમે આ પ્રકારે મરકટનો વેશ આપો. ભગવાને ઈચ્છિત વરદાન એને પણ આપ્યું. પણ ભગવાને મનોમન વિચાર કર્યો કે આ બંને વરદાન એક સાથે તો કેમ સંભવે? બંને એક સાથે તો શક્ય નથી, કારણ કે એકને સ્વરૂપ અને એકને મરકટ વેશ અને બીજાની સાથે પણ આવું વરદાન.
તો ભગવાને વિચાર કર્યો કે આ બંનેને મોહમાંથી છોડાવવા માટે, મોહમાંથી મુક્તિ અપાવવા માટે કઈ ઉપાય મારે કરવો પડશે. એટલે હવે નારદ ઋષિ અને પર્વત ઋષિ બંને ભેગા થઈ અને જયંતીના સ્વયંવરની રાહ જોવે છે. પાછા બંને એકબીજાને કહેતા નથી કે અમે વૈકુંઠમાં જઈને આવ્યા છીએ અને આવું વરદાન માંગી આવ્યા છીએ. શાંતિથી બેઠા છે, આરામથી, કે હા સમય આવવા દો એટલે આપણે જોયું જશે. એટલે જયંતીના સ્વયંવરની તૈયારીઓ થઈ. નારદ મુનિ, પર્વત ઋષિ બંનેને આમંત્રણ આવ્યું. બંને જાણે કોઈ મોટા રાજા હોય એ રીતે તૈયાર થઈ, સુસજ્જ થઈ અને અમરીશ રાજાના રાજભવન પ્રત્યે જવા પ્રયાણ કર્યું. અમરીશ રાજાએ બંને ઋષિઓ આવ્યા છે, મહાન મુનિઓ આવ્યા છે, જાણી તરત જ એમની આગતા સ્વાગતા કરી અને યથોચિત સત્કાર કરી ઉત્તમ એવા સ્થાનની અંદર એ બંનેને વિરાજમાન કરાવ્યા. હવે બંનેના સ્વરૂપો એ વખતે જેટલા દૈદીપ્યમાન થઈ રહેલા, તો ત્યાં ઉપસ્થિત જેટલા રાજાઓ હતા એ બધાને થયું આપણને જયંતી વરવાની જ નથી, એવું મનોમન બધાએ ધારી જ લીધું. એ વખતે એટલા બધા સ્વરૂપવાન દેખાતા હતા આ બંને. નારદ મુનિ અને પોતાની પાસે રહેલા જે પર્વત ઋષિ, આ બંને મનોમન એમ ધારતા કે મારા કરતા શ્રેષ્ઠ કોઈ નથી. બીજો એમ ધારે કે મારા કરતા કોઈ શ્રેષ્ઠ નથી. કેટલો સ્વરૂપવાન દેખાઉં છું, જયંતી હમણાં આવશે, મને ગળામાં વરમાળા નાખશે એટલે હું આ જે જયંતી છે એને વરી જઈશ, એવો મનમાં સંકલ્પ લઈ અને બેઠા છે. હવે સ્વયંવરની શરૂઆત થાય છે અને અહીંયા ભગવાન નારાયણનું જે ચક્રવ્યૂહ છે એ ચાલુ થઈ જાય છે. નારાયણનું ચક્રવ્યૂહ કેવું ચાલે છે? જ્યારે જયંતી આવી, સભા મંડપની અંદર ઘણા બધા રાજાઓ વિરાજમાન થયેલા છે. પ્રથમ જ હરોળની અંદર નારદ ઋષિ અને પર્વત ઋષિ વિરાજમાન થયા છે અને સ્વયંવરની અંદર તો હાર માળા લઈ અને બધા રાજાઓની સમીપે ફરવાનું હોય, બધા રાજાઓના દર્શન કરવાના હોય અને જે યોગ્ય લાગે એના ગળાની અંદર વરમાળા નાખવાની હોય. જયંતી આવી, નારદ ઋષિ પાસે આવે છે અને એ જ વખતે નારદ ઋષિનું જે દૈદીપ્યમાન સ્વરૂપે અચાનક મરકટની અંદર ફેરવાઈ જાય છે અને એમાં વાર લાગતી નથી અને જયંતી ત્યાંથી ગભરાઈ અને આગળ ચાલી જાય છે. નારદ ઋષિ મનની અંદર ચિંતા કરવા લાગે, વિચાર કરવા લાગે કે આ પણ કેવું આશ્ચર્ય થયું. ભલે મારા ગળાની અંદર હાર માળા ન નાખી પણ જયંતી ગભરાઈને આગળ કેમ ચાલી ગઈ? મનોમન વિચાર કરે છે. પર્વત ઋષિનું પણ દૈદીપ્યમાન સ્વરૂપ હતું. પર્વત ઋષિના આગળ આવીને હારમાળા ઊભી કરી, એટલામાં તો એમનું પણ સ્વરૂપ તરત જ બદલાઈ ગયું અને કાળું કાળું મુખ થઈ ગયું, વાનર જેવું મુખ થઈ ગયું. ત્યાંથી પણ જયંતી ગભરાઈ અને આગળ ચાલી ગઈ. અહો, આ બંને ઋષિઓ મનોમન વિચાર કરવા લાગ્યા કે આ વળી કેવું આશ્ચર્ય થયું. કેમ અમારાથી જયંતી ભલે અમને વરમાળા ન નાખી પણ આમ ગભરાઈને કેમ ચાલી જાય છે? હવે રામચરિત માનસની અંદર પણ આ કથા આપેલી છે પણ એનું થોડું સ્વરૂપ જુદું છે. એમાં એકલા નારદ ઋષિને બતાવવામાં આવેલા છે. એ વખતે વિશ્વમોહિની શબ્દ વાપરવામાં આવે છે. અંબરીશ રાજા નથી એ વખતે, કે જયંતી પણ નથી. એના બદલે વિશ્વમોહિની જે ભગવાન દ્વારા રચવામાં આવેલી હોય છે, આ બધી માયા હોય છે એક પ્રકારની ભગવાનની, નારદ ઋષિની પરીક્ષા કરવા માટે અને પોતે એક પ્રકારે જન્મ ધારણ કરવા માટે. એ પણ હમણાં આગળ આવશે. એટલે નારદ ઋષિ એ વિચાર કરવા લાગે, એટલામાં શિવના ગણો ત્યાં બાજુમાં બેઠેલા હતા. આ તે રાજાનું સ્વરૂપ ધારણ કરી શિવના ગણો બેઠા હતા અને એ બંને હસી મસ્કરી કરવા લાગ્યા, હસવા લાગ્યા અને નારદ મુનિને કહે છે કે જાઓ તમે જઈ પાણીમાં તમારું મુખ જોઈ આવો. નારદ મુનિ જઈ અને પાણીમાં મુખ જોવે છે એટલે તો ક્રોધિત થઈ ગયા, કુપિત થઈ ગયા, ક્રોધાગ્નિની અંદર બળવા લાગ્યા કે આ શું થયું. અને પેલા બંને હસી મજાક કરી રહેલા તો એમને શાપ આપી દે છે કે તમે બંને અસુર થાઓ, અસુર થઈ અને આ પૃથ્વી લોકની અંદર ભટકો, એવો મારો તમને શાપ છે. બીજી તરફ જે વિશ્વમોહિની હોય છે, જે ભગવાન દ્વારા જ બનાવવામાં આવેલી હોય છે, એ ભગવાન વિષ્ણુ પણ ત્યાં રાજાનું સ્વરૂપ ધારણ કરીને બેઠા હોય છે અને એ સ્વરૂપે કરી વિશ્વમોહિનીને વરીને ત્યાંથી ચાલ્યા જાય છે. નારદ મુનિ અત્યંત ક્રોધિત થયા. એમને તો ખબર નથી હજુ કે આ વિશ્વમોહિને વરીને લઈ જનાર કોઈ નહીં, ભગવાન નારાયણ છે એવું હજુ ખબર જ નથી.
હવે નારદ મુનિ અત્યંત કુપિત થઈ અને વૈકુંઠ પ્રયાણ કરે છે. વૈકુંઠ જતા જતા માર્ગમાં વિચાર કરે છે કે આજે તો ભગવાન વિષ્ણુને બરાબર સ્વાદ ચખાડવો છે. મારી આવી ઠઠા મસ્કરી કરાવી, લોકની અંદર મારી મજાક મસ્તી બને એના માટેનો પ્રયત્ન કર્યો છે. આ ભગવાન વિષ્ણુ બહુ કપટી છે, બહુ કપટ કરનાર છે એવું મનની અંદર જાણી એમને શાપ આપવાનો વિચાર કર્યો છે. નારદ મુનિ ક્રોધિત અવસ્થાની અંદર ચાલી રહ્યા હોય છે અને એટલામાં જ ભગવાન વિષ્ણુ એ સમીપે એમને આવતા દેખાય છે. પોતાની પાસે એક તરફ લક્ષ્મીજી છે, બીજી તરફ વિશ્વમોહિની છે. આ જોઈને નારદજીને તો બહુ મોટો ધ્રાસકો લાગે કે જે વિશ્વમોહિનીને વરવા હું ગયો હતો એ વિશ્વમોહિની અહીંયા શું કરે છે. આવીને જોયું અને પછી વાર્તાલાપ કર્યો. એમાં જાણવા મળ્યું કે ભગવાન વિષ્ણુ પણ ત્યાં રાજાના વેશની અંદર હતા અને એ આ વિશ્વમોહિનીને વરીને આવ્યા છે. હવે તો એમના ક્રોધનો કોઈ સીમા રહેતી નથી. ક્રોધ એટલો બધો વધી જાય છે અને શાપ આપે છે. હે વિષ્ણુ, તમે બહુ કપટી છો, બહુ દગો કરનાર છો. અહીંયા પણ તમે મારી સાથે જે પરણવા યોગ્ય વિશ્વમોહિની હતી એને પરણીને તમે લઈ ગયા. મને તમે વરદાન દૈદીપ્યમાન સ્વરૂપનું, તમારા સ્વરૂપનું વરદાન આપ્યું હતું. એ સ્વરૂપ તો તમે મને ન આપ્યું અને વાનરનું મુખ કરી જગતની અંદર મારી હસી મજાક ઉડાવી છે. આવું કપટ કર્યું છે. પૂર્વેના સમયની અંદર પણ જ્યારે સમુદ્ર મંથન થયું એ વખતે પણ તમે કપટ કર્યું. જે વિષ નીકળ્યું એ તમે ભગવાન નીલકંઠને પાઈ દીધું અને પોતે સારું એવું અમૃત લઈ ગયા. આવું વારંવાર તમે કપટ કરનારા છો એમ કરી વિવિધ વચનો ઉચ્ચારે છે. ભગવાનની આમ તો એ બધી લીલાઓ હતી અને એ લીલાઓ કરવા યોગ્ય જ હતી, પણ છતાં એ લીલાઓ એ વખતે ક્રોધના અગ્નિની અંદર બધી બળીને ભસ્મ થઈ ગઈ. એ વખતે એમને મનુષ્ય ભાવ આવી ગયો. મોહનું સ્વરૂપ કેટલું ભયંકર થયું. નારદ મુનિને જે સ્ત્રીની અંદર મોહ વ્યાપેલો એ કેટલું ભયંકર થાય છે. હું તમને શાપ આપું છું કે તમે પણ મારી જેમ આ જે તે સ્ત્રીની અંદર વિલાપ કરી રહ્યો, હું જે તે સ્ત્રી માટે વિલાપ કરું છું એ રીતે પૃથ્વી ઉપર તમે મનુષ્ય સ્વરૂપ ધારણ કરો અને સ્ત્રી માટે તમે પણ રડશો, સ્ત્રી માટે તમે પણ વિલાપ કરશો. આવો મારો તમને ભયંકર શાપ છે. આવું વચન ત્યાં ઉચ્ચાર છે. ભગવાન નારાયણ કહે છે કે હે નારદ મુનિ, તમે જે પણ શાપ આપે એ મને સ્વીકાર્ય છે. આ તે સ્વીકાર કર્યો અને એટલું બોલતા બોલતા તો વિશ્વમોહિની ત્યાંથી ગાયબ થઈ જાય છે. સમગ્ર મોહ પણ ગાયબ થઈ ગયો. નારદ મુનિ જોવે છે કે આ વળી કેવું આશ્ચર્ય. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે નારદ મુનિ, તમને જે સ્ત્રીની અંદર મોહ નથી વ્યાપતો એવો પ્રકારનો કંઈક અભિમાન હતો, એ અભિમાનને ચકનાચૂર કરવા માટે મેં આ બધી માયા રચી હતી. આ વિશ્વમોહિની એ જગતની અંદર છે જ નહીં. આ તો એક મારી માયાનું પ્રતિબિંબ હતું જે તમને આ બધું સમગ્ર વૃત્તાંત દેખાડ્યું તમામ. માટે હવે તમે નિશ્ચિત થઈ જાઓ, આવું કશું છે નહીં. મોહની અંદર બળશો નહીં અને માત્ર ભગવાન એવા મારું સ્મરણ કરો, મારું રટન કરો. ત્યારે નારદ મુનિ તો અહોભાવને પામ્યા કે હે ભગવાન, આ મારાથી કેવી મોટી ભૂલ થઈ. મેં તમને શાપ આપ્યો, મેં તમને કેવા કેવા ભયંકર વચનોથી કહ્યા. મને કેટલું બધું પાપ લાગશે. મારા પાપનું નિવારણ જ હવે કેમ કરીને થશે. ભગવાનના ચરણોની અંદર પડી જાય છે, વિવિધ પ્રકારની વિનંતી કરે છે, માફી માંગે છે, પરંતુ હવે તો શું થાય. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે નારદ મુનિ, તમે ભગવાન શંકરની સમીપે જઈ એમની આરાધના કરો તો તમે પાપમાંથી મુક્ત થશો. એમ કહી ભગવાન નારદજીને ભગવાન શિવજીની પાસે મોકલે છે અને પોતે આવા પ્રકારનું મનુષ્ય સ્વરૂપે પૃથ્વી ઉપર ધારણ કરે છે જેને આજે આપણે મર્યાદા પુરુષોત્તમ રામના નામથી ઓળખીએ છીએ. આ ભગવાન રામ કેવી રીતે પૃથ્વી પર જન્મ ધારણ કરે એનું એક નિમિત્ત માત્ર હતું અને સાથે સાથે નારદજીને એક પ્રકારનો પાઠ પણ ભણાવવો હતો. આ બંને કારણોસર અહીંયા ભગવાન એ નારદજીની સાથે આવા પ્રકારનું એ ચરિત્ર કરી બતાવે છે. આવી એક લીલા કરે છે, આવું એક ચક્રવ્યૂહ રચે છે કે જેની અંદર બધા કાર્ય એક સાથે થઈ જાય છે. પરંતુ મૂળ આપણે પોતાની વાત ઉપર પાછા આવી જઈએ. અહીંયા થોડી અલગ પ્રકારે એ કથા કહેવામાં આવી છે. ભગવાન શ્રીજી મહારાજ, ભગવાન સહજાનંદ સ્વામી એ અહીંયા હરિભક્તો પ્રત્યે વાત કરે છે કે ભક્તો, તમે જે પ્રકારે આ દ્રષ્ટાંતની અંદર જોયું કે મોટા મુક્ત ભાવને પામેલા જે પુરુષો છે, નારદ મુનિ જેવા જે પુરુષો છે, એ પણ જો કોઈક સમયને વિશે આ રીતે સ્ત્રીની અંદર મોહ પામી જતા હોય તો આપણા જેવા મનુષ્યોની તો શું દશા થાય. માટે
સ્ત્રીમાં મોહ ન પામવો અને એ પણ નિયમ ધર્મ પાળ્યા વિના પણ મોહ ન પામવો એ તો માત્ર ભગવાનથી શક્ય બને, બીજા કોઈથી આ જગતની અંદર શક્ય બને એવું છે નહીં. માટે ભગવાને જે આપણને ઉપદેશ આપેલા છે, શાસ્ત્રની અંદર જે વચનો કહેલા છે એ તમામનું યથા યોગ્ય પાલન અવશ્ય કર્યા જ કરવું જોઈએ. એ પ્રકારનો શ્રીજી મહારાજ અહીંયા હરિભક્તોને ઉપદેશ આપે છે. અહીંથી આગળ હજુ એક દ્રષ્ટાંત આપે છે કે જેની અંદર સ્ત્રીઓની વાત કરેલી છે. જે સાધના કરનારી સ્ત્રી છે અથવા સાધન દશાને પૂર્ણ રીતે પોતે એ સિદ્ધ થયેલી છે એવી જે સ્ત્રી છે એ પણ જો પુરુષનો સંસર્ગ થાય તો એનાથી એનો પણ ધર્મ ભ્રષ્ટ થાય એવી વાત પણ અહીંયા શ્રીજી મહારાજ દ્રષ્ટાંત સહિત કરે છે. એ કથા આપણને જાણવા મળશે આવનારા સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની